સિક્કા મુક્તિધામ ખાતે આકાર પામેલ ઓક્સિજન પાર્કની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ. ઓક્સિજન પાર્કમાં 4000 જેટલા વૃક્ષોનું વાવેતર કરી તેનો ઉછેર કરાયો છે. સિક્કા મુક્તિધામ અને કુંભનાથ મહાદેવના સાનિધ્યમાં વન વિભાગ તથા રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી આકાર પામેલ ઓક્સિજન પાર્કની કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી બી.કે. પંડ્યા વગેરે મુલાકાત લઈ વૃક્ષારોપણ વિશેની તલસ્પર્શી માહિતી મેળવી હતી અને આ પર્યાવરણલક્ષી ઉમદા કાર્યની સરાહના કરી હતી. આ ઓક્સિજન પાર્કમાં લીમડો, કરંજ, જાંબુ, સપ્તપર્ણી, સવન, સરગવો, પારસપીપળો, ફૂલટોફોર્મ, દાડમ, આંબલી વગેરે જેવા અંદાજિત 4000 કરતાં પણ વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરી તેનો ઉછેર કરાયો છે, જેના કારણે એક સમયે સાવ વેરાન લાગતી આ જગ્યા આજે હરિયાળી બની છે. મંત્રીશ્રી સાથે આ તકે હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી મુકુંદભાઈ સભાયા, પ્રાંત અધિકારી શ્રી કાલરિયા, સિક્કા નગરપાલિકા ચીફ ઓફિસર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.